જો તમે બિહારથી હશો તો તમે આ આલુનો ચાલુ તમે જરૂર ખાધો જ હશે, અને જો બિહારથી નથી તો આજે આ વિડીયોને તમે સેવ કરી લેજો, કેમ કે જો તમે એકવાર આને બનાવી લેશો ને તો ખાધા પછી તમે મને ક્યારેય પણ નહીં ભૂલો। તો ચાલો આજે બનાવીએ એકદમ સિમ્પલ પણ સ્વાદમાં જોરદાર એવો બિહારી સ્ટાઇલ આલુનો ચાલુ। તો સૌપ્રથમ મસાલાને તૈયાર કરી લઈએ। તેના માટે લેશું 4 ચમચી આખું જીરું, 1 ચમચી આખા ધાણા, 3/4 ચમચી તીખા અને 2 સૂકા લાલ મરચા। આ બધાને પેનમાં નાખી ધીમી આંચ પર ડ્રાય રોસ્ટ કરી લેશું। રોસ્ટ થયા પછી તેને ઠંડુ થવા માટે મૂકી દેશું। ઠંડા થયા પછી બધાને ખરલમાં નાખી દરદરો કૂટી લેશું। તમે ઈચ્છો તો મિક્સરમાં પણ પીસી શકો છો, પણ હાથથી કૂટવાથી તેનો સ્વાદ વધુ સરસ આવે છે। તો મસાલાને દરદરો પીસી લીધો છે। હવે લેશું 3 બાફેલા બટેટા અને તેને આ રીતે ગોળ ગોળ કાપી લેશું। એક ડુંગળીને પણ લાંબી લાંબી કાપી લેશું। 2 ટમાટરને પણ આ રીતે ગોળ સ્લાઇસમાં કાપી લેશું। તેમાં થોડું સંચળ, સ્વાદ મુજબ મીઠું, થોડો ચાટ મસાલો અને જે મસાલો આપણે તૈયાર કર્યો હતો તે ઉમેરીશું। ત્યારબાદ તેમાં 3 ચમચી આંબલીનું પાણી અને ફ્રેશ લીલા ધાણા નાખીશું અને અડધું લીંબુ નીચોડી બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું। તમને ખબર છે મેં આ આલુનો ચાલુ પહેલી વાર મારા ફ્રેન્ડની પાર્ટીમાં ખાધો હતો અને મને એટલો પસંદ આવ્યો કે બીજા જ દિવસે ઘરે આવીને મેં આ જાતે ટ્રાય કર્યો અને આજે હું આ રેસીપીને બહુ જ રેગ્યુલરલી બનાવું છું અને બધાને ખૂબ જ ભાવે છે। તો તમે પણ એકવાર બનાવીને જોજો, તમને પણ ખૂબ જ ભાવશે।